થરાદ નગરપાલિકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે। કુલ 28 બેઠકમાંથી ભાજપે 19, કોંગ્રેસે 8 અને 1 અપક્ષ સભ્ય જીત્યો છે। પ્રમુખ તરીકે અર્જુનસિંહ વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે દિલીપ ઓઝાની નિયુક્તિ કરવામાં આવી છે। પ્રમુખ ઉપપ્રમુખની વરણી બાદ સમર્થકોએ ફુલહાર પહેરાવીને સન્માન કરી અને શુભેચ્છાઓ પાઠવી હતી। ને આવનારા વર્ષોમાં આપ સૌને દેખાઈ આવશે કે કેવા કામો નગરપાલિકા થ્રુ ભાજપની બોડી બેઠી અને સર્વમત અનુમતે એટલે કે 20 સીટો જે પ્રથમવાર હિસ્ટોરિક જીત જે નગરપાલિકાને મળી છે એના કામો જોઈને આપ સૌ જોઈ શકશો કે કેવા કામો થશે। નગરપાલિકાના પ્રમુખ તરીકે અમરતભાઈ માળીની નિમણૂક કરવામાં આવી છે। આ થરાદ નગરપાલિકાની અંદર આઝાદીની ઇતિહાસની પ્રથમ વખત સંપૂર્ણ બહુમતી સાથે આજે ભારતીય જનતા પાર્ટીએ પ્રથમવાર નગરપાલિકા બનાવી છે। એ માટે થરાદ નગરના સૌ વિસ્તારના મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને વિસ્તારના લોકોને ખૂબ ખૂબ અભિનંદન।